નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલ પર। અહીં તમને મળશે લેટેસ્ટ ભરતી અપડેટ્સ, એજ્યુકેશન ન્યૂઝ અને ગવર્મેન્ટ જોબની ઓથેન્ટિક માહિતી। તો ચાલો આજની નવી ભરતીની માહિતી જાણીએ। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ GSSSBએ નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વધારાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ વર્ગ 3 ભરતી 2025 માટે સત્તાવાર રીતે સૂચના બહાર પાડી છે। આ ભરતી મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલાઓ માટે એક સુનેરો મોકો છે। કુલ 15 ખાલી જગ્યાઓ માટે ભરતી ભરવામાં આવશે। આ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત, પરીક્ષા પેટર્ન, પગાર ધોરણ, અગત્યની તારીખો, વયમર્યાદા, સિલેક્શન પ્રોસેસ, અરજી કરવાની રીત સામેલ છે। તો મિત્રો, જો તમે પણ લેટેસ્ટ ભરતી અને એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025ની માહિતી મેળવીએ તો સંગઠન ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ GSSSB। પોસ્ટનું નામ અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ વર્ગ 3। વિભાગ નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ। કુલ ખાલી જગ્યાઓ 15। અરજી કરવાની રીત ઓનલાઈન, ઓજાસ પોર્ટલ, સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in, gsssb.gujarat.gov.in। હવે જોઈએ મિત્રો GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય ટેકનિકલ બોર્ડ કે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ, મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે। વયમર્યાદા ન્યૂનતમ ઉંમર 18 વર્ષ, મહત્તમ ઉંમર 35 વર્ષ। પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ નિશ્ચિત પગાર 49,600 રૂપિયા પ્રતિ મહિને અને 5 વર્ષ પછી નિયમિત પગાર ધોરણ પે મેટ્રિક્સ લેવલ 7 RS 39,900 થી 1,26,600 મળશે। હવે જોઈએ મિત્રો GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 માટે અરજી ફીની માહિતી મેળવીએ તો અરજી ફી સામાન્ય અનામત કેટેગરી ઉમેદવારો માટે અરજી ફી 500 અને અનામત શ્રેણીઓ બધી મહિલાઓ, SC, ST, SEBC, EWS, PWD, ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી ફી 400 છે। ફી ફક્ત ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અથવા વોલેટ દ્વારા જ ઓનલાઈન ચૂકવવાની રહેશે। પરીક્ષા આપનારા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે। હવે જોઈએ મિત્રો પસંદગી પ્રક્રિયા GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ગ 3 માટે તો પસંદગી CBRT OMR સિસ્ટમનો ઉપયોગ કરીને MCQ ફોર્મેટમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે। પરીક્ષા પેટર્ન લેખિત પરીક્ષામાં 2 ભાગ હશે। 1. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા MCQ CBRT OMR। 2. દસ્તાવેજ ચકાસણી ભાગ એમાં લોજિકલ રીઝનિંગ અને ડેટા અર્થઘટન 30 ગુણ પ્રશ્નો હશે। માત્રાત્મક યોગ્યતાના 20 ગુણ પ્રશ્નો હશે। આમ કુલ એમાં 50 ગુણ પ્રશ્નો હશે। ભાગ બીમાં ભારતીય બંધારણ, વર્તમાન બાબતો, ગુજરાત અને સામાન્ય જ્ઞાનના 30 ગુણ પ્રશ્નો હશે। વિષય સંબંધિત પ્રશ્નો મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ 120 ગુણ પ્રશ્નો હશે। આમ કુલ બીમાં 150 કુલ 200 ગુણનું પેપર હશે। સમયગાળો 3 કલાક 180 મિનિટ અને નકારાત્મક ગુણ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપશે। હવે જોઈએ મિત્રો કેવી રીતે અરજી કરવી GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 માટે તો સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો। GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરો। પ્રમાણપત્રો મુજબ સચોટ વિગતો સાથે ઓનલાઈન ફોર્મ કાળજીપૂર્વક ભરો। જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો। ફોર્મ સબમિટ કરો। અંતિમ તારીખ પહેલાં અરજી ફી ઓનલાઈન ચૂકો। અરજી ફોર્મ અને ફી રસીદનું પ્રિન્ટઆઉટ લો। હવે જોઈએ મિત્રો મહત્વપૂર્ણ તારીખો
GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 માટે તો ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ 28 ઓગસ્ટ 2025 છે. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2025. ફી ભરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2025. આ હતી મિત્રો GSSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ભરતી 2025 માટે અગત્યની માહિતી. જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો તો જરૂરથી આ પોસ્ટ માટે એપ્લાય કરો. મિત્રો, આ ચેનલ પર તમને મળશે લેટેસ્ટ ગવર્મેન્ટ ભરતી અપડેટ્સ, એજ્યુકેશન ન્યૂઝ અને જોબ વેકેન્સીની સંપૂર્ણ માહિતી, એલિજિબિલિટીથી લઈને એપ્લાય કરવાની પ્રોસેસ સુધી. અહીં તમને મળશે ટ્રસ્ટેબલ અને ઓથેન્ટિક અપડેટ્સ, જેથી તમે તમારી ગવર્મેન્ટ જોબની તૈયારીમાં એક પગલું આગળ રહી શકો. તો મિત્રો, જો તમે પણ લેટેસ્ટ ભરતી અને એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ચાલો મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.